જૂનાગઢ જિલ્લાના માંગરોળ હાઈવે પર એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સોમનાથ દર્શન કરીને દ્વારકા જઈ રહેલા ઉત્તર પ્રદેશના યાત્રિકોથી ભરેલો જે ટેમ્પો છે એ ટ્રાવેલ ગાડી હાઈવે પર એક રોડ સાઈડમાં બંધ પડેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના જોબનપુર જિલ્લાના યાત્રિકો ટેમ્પો ટ્રાવેલ મારફતે સોમનાથ દર્શન કરીને મહાદેવના દર્શન પૂર્ણ કરીને દ્વારકા તરફ જવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન માંગરોળ હાઈવે પર અચાનક જ બંધ પડેલી ટ્રક સાથે આ ગાડી ધડાકાભેર અથડાતા ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલમાં સવાર 9 જેટલા યાત્રિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, પરંતુ 2 શ્રદ્ધાળુઓની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બનતા જ સ્થાનિકોને મદદ માટે દોડી આવ્યા હતા અને ત્યારે તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે 108 મારફતે માંગરોળની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ધરાવતા જે 2 ઈજાગ્રસ્ત છે તેઓને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર પ્રસરતા જ માંગરોળ સરકારી હોસ્પિટલની બહાર સ્થાનિક લોકોની ટોળા ઉમટી પડ્યા હતા અને ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લામાં રાજકીય અદાવતના લીધે હુમલાની એક ગંભીર ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા પર સાપુરના સરપંચ અને તેમની સાથે આવેલા 15 થી 20 લોકોના ટોળાએ અચાનક જ હુમલો કરી દીધો હતો. મુકેશભાઈના આક્ષેપ મુજબ અંગત અને રાજકીય ખાર રાખીને હુમલો આચરવામાં આવ્યો હતો. આ હુમલા દરમિયાન મુકેશભાઈને શરીરે મૂંઢમાર લાગવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત મુકેશભાઈને ત્વરિત ધોરણે સારવાર અર્થે વંથલી પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ વંથલી પોલીસની ટીમે હોસ્પિટલે પહોંચીને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ મુકેશ જીવરાજભાઈ કણસાગરા, જિલ્લા પંચાયત માજી ઉપપ્રમુખ. મારી ઓફિસે 20 જણા આવીને ટોળું આવીને હુમલો કરી ગયું. હુમલાનું કારણ આ લોકો જે હુમલો કરવા આવ્યા હતા એના ફળિયામાં મેં એક દેવી પૂજકને સોદો કરાવ્યો મકાનનો, અને 2 વખત આ લોકો અમે હું ચૂંટણી લડેલો એટલે ચૂંટણીના ખાતના હિસાબે મારી પાસે હુમલો કરાવ્યો. 20 જણા હતા અને મને 108માં અહીંયા અત્યારે દવાખાનામાં જ છું અને દવાખાનામાં અત્યારે સારવાર લઉં છું. મને મૂળમાં બહુ જ માર્યો છે. મણકામાં કદાચ ફ્રેક્ચર થઈ ગયું છે. વંથલી સરકારી દવાખાના રાજકીય કાવા દાવા હતા કે એક મકાન દેવી પૂજકને મેં દેવરાવ્યું એટલે એનો ખાર રાખીને 20 જણા ટોળું આવીને મારી પાસે હુમલો કરી ગયા. એમાં અત્યારે હાલના સરપંચ ટીનુભાઈ, માજી સરપંચ દિનેશભાઈ, એના કુટુંબ આખું ત્યાં ફરિયામાં રહેવાવાળું બધું આખું ફર્યું, નિકો, વિનુ, ત્રિકમ બધા એના આખા ફરિયાના આજુબાજુ રહેવાવાળા બધાએ આવીને પાઇપને લાકડી લઈને હુમલો કરી ગયા. એક જણો તો છરીએ કાઢતો પણ છરી મારી નથી, પણ એ અને મારી નાખવું છે. હજી સોદો કેન્સલ નહીં કરાય તો હજી દી ગણજે કે તને મારી નાખવું છે. બનાવું સાપુર મારી ઓફિસે મારી ઘેરે ત્યાં મારે રૂમમાં આવીને મને મારી ગયા. હજી પોલીસ નથી આવી, ફરિયાદી કરવાની છેવટે આશરો તો પોલીસ ખાતાનો જોયું. 20 જણા ઓછા નહોતું. જૂનાગઢ અને ગીર સોમનાથ જંગલ વિસ્તારોને અડીને આવેલા વિસ્તારોમાં જે વન્યજીવો છે તેમની સુરક્ષા માટે વન વિભાગે ફરી એક વખત સરાહનીય સતર્કતા દાખવી છે. બેસાણ નજીક રસ્તા પરથી એક સિંહણ પોતાના 3 નાનકડા બચ્ચા સાથે પસાર થઈ રહી હતી ને ત્યારે વન વિભાગની ટીમે ત્વરિત નિર્ણય લઈને થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે રોકી દીધો હતો. મળતી માહિતી અનુસાર ભેસાણ પાસેના મુખ્ય રસ્તા પરથી અચાનક જ સિંહ અને તેના 3 નાના જે બચ્ચા છે તે રસ્તો ઓળંગવા માટે આવી પહોંચ્યા હતા અને આ અંગે જાણ થતા જ ઘટના સ્થળે હાજર વન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે બંને તરફનો જે વાહન વ્યવહાર છે એ અટકાવી દીધો હતો. વન વિભાગની આ સમય સૂચકતાના કારણે 3 બાળ સિંહ અકસ્માતનો ભોગ બનતા રહી ગયા હતા અને મોટો અકસ્માત ટળ્યો હતો. વન વિભાગની કર્મચારીઓ આજે છે તે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી હતી અને જ્યાં સુધી સિંહણ તેના 3 બચ્ચા સાથે સલામત રીતે સુરક્ષિત રીતે રસ્તો પાર ન કરી લે, જંગલ તરફ આગળ ન વધી ગયા ત્યાં સુધી વાહનોને થંભાવીને રાખ્યા હતા. વનજીવો સુરક્ષિત રીતે જંગલ તરફ ચાલ્યા ગયા બાદ જ રસ્તા ઉપર વાહન વ્યવહાર ફરી પૂર્વવત રીતે શરૂ કરાયો હતો. ગીરના વિસ્તાર આજે ગીરના જેટલા વિસ્તારો છે તેમાં વન્યજીવોની સ્વાભાવિક અવરજવર
જળવાઈ રહે છે, માનવ જીવ અને જે વન્ય જીવ છે તે બંને વચ્ચે સંઘર્ષ અટકે તે માટે વન વિભાગ દ્વારા સતત આવી કામગીરી અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી હવે સ્થાનિક ગ્રામજનો અને વન્ય પ્રેમીઓએ આ જે કામગીરી છે તેને બિરદાવી છે. જુનાગઢ શહેરમાં વ્યાજખોરો અને માથાભારે તત્વો સામે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરીને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. વ્યાજખોરી અને જે પઠાણી ઉઘરાણીના ચર્ચિત કેસ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી લખન ઉર્ફે બબન નાથાભાઈ કોડિયાતરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી લખન ઉર્ફે બબન સામે વર્ષ 2012 થી જ માસિક 2 થી 5% જેટલા ઊંચા વ્યાજે નાણાં આપીને લોકોની કિંમતી મિલકતો પડાવી લેવાના ગંભીર આરોપો લાગેલા છે. આરોપીએ ફરિયાદી અને તેમના પિતા સાથે જે બળજબરીપૂર્વક દુકાન અને પ્લોટ જમીનના દસ્તાવેજો મેળવી લીધા હતા તેમજ કોરા ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હોવાના આરોપ લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ વ્યાજ અને રકમની પઠાણી ઉઘરાણી કરવા માટે ફરિયાદી તેમજ તેમના પિતાને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. નોંધનીય છે કે પકડાયેલ આરોપી લખન ઉર્ફે બબન નાથાભાઈ કોડિયાતર જુનાગઢ શહેરના A, B અને C ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાઓમાં પણ 30 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન આરોપી. અગાઉ આ મામલે જુનાગઢ B ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ LCB એટલે કે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આરોપી ક્રાઇમ બ્રાન્ચના હસ્તક આવતા જ આગામી દિવસોમાં આ વ્યાજખોરીની જાળમાં ફસાયેલા અન્ય ભોગ બનનાર જે સામે આવા વધુ ચોંકાવનારા ખુલાસો થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જુનાગઢમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે JPCBના અધિકારીઓ અને પત્રકાર પ્રેસની ખોટી ઓળખ આપીને કારખાનેદાર પાસેથી ખંડણી વસૂલ કરતી એક શાतिर ગેંગનો જુનાગઢ તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ જેતપુર પાસેથી આ ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર આ ગેંગના સાગરીતો સ્થાનિક કારખાનેદાર પાસેથી પહોંચીને પોતાની ઓળખ JPCBના અધિકારીઓ અથવા તો કે પ્રેસના પ્રતિનિધિ તરીકે આપતા હતા અને ત્યારબાદ કારખાનામાં ખામીઓ બતાવીને સીલ કરવાની ધમકી આપીને 21,000 જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ મળતા જ જુનાગઢ તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને જેતપુરથી 3 આરોપીઓની અટકાયત કરી હતી, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ અન્ય કેટલાય કારખાનેદારોને પોતાનો શિકાર બનાવીને બ્લેકમેલ કર્યા હતા અને આ મામલે જુનાગઢ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટુકડીઓ દ્વારા હવે આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. 2 દિવસ પહેલા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનમાં GIDC વિસ્તાર આવેલો છે, GIDC વિસ્તારના અમુક વેપારીઓ PST પાસે આવેલ અને રજૂઆત કરેલ કે અમુક વ્યક્તિઓ અલગ અલગ GIDCના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે GPCBના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ. તાલુકા PI એમની ફરિયાદ જે કંઈ છે એ બધી તપાસ કરતા એમની વિગતની ચકાસણી કરતા છેલ્લા 10-15 દિવસમાં આવા 1 કરતા વધારે બનાવ ધ્યાનમાં આવેલ. એમાં જે 6/8/2026ના રોજ એક આ જ રીતના વેપારી હતા, એમની પાસેથી આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ, જેથી એમની ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી અને જે આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. એક છે અજય જયસિંહભાઈ જાદવ, જે જેતપુરનો છે. બીજો છે હેમંત બટુક શેખવા, એ પણ જેતપુરનો છે. વિજય બહાદુર રામગરીબ વર્મા, એ પણ જેતપુરનો છે. અને અન્ય 2 જે આઈડેન્ટિફાય થયા છે, એક વિવેક મહેતા જુનાગઢ અને રાકેશ પીઠડિયા જેતપુરના છે. આ લોકોએ છેલ્લા અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં
એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 સાથે એક 5,000 આ રીતના પડાવેલા છે, એક 5 8 10,000 રૂપિયા છે અને એક 15,000 રૂપિયાનો પણ એ લોકોએ આ રીતના બળજબરીપૂર્વક કઢાવી લીધેલા છે. વેપારીઓને ધાકધમકી આપી, ખોટો ભય બતાવી અને એક જે છે કે આ પ્રયત્ન કરવા ગયા અને વેપારીઓને ખબર પડી ગઈ એટલે વેપારીઓ પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસે તાત્કાલિક ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરી અને રાતોરાત આ 3 આરોપીઓને પકડી લીધા છે. 2 આરોપીઓ જે છે એની પાછળ પોલીસ છે વહેલી તકે પકડાઈ જશે. સર, આ લોકોની મુખ્ય મોડસ ઓપરેન્ડી શું હતી? મોડસ ઓપરેન્ડી આ જ રીતના કોઈને કોઈ પણ પ્રકારનો ભય બતાવીને અથવા તો ખોટા કોઈ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, પોતે પોતાની સાથે પ્રેસ મીડિયા વાળા છે, આવું કહી અને તમને આ પ્રકારના ગંભીર ગુનામાં ફિટ કરી દઈશું, આ રીતના દબાવી ભય બતાવી અને એમની પાસેથી પૈસા પડાવી લેવા. કયા બેનરનો ઉપયોગ કર્યો? બેનર અત્યારે પોલીસ ચકાસી રહી છે. અલગ અલગ કોઈ પણ પ્રકારના જે ગ્રાફિક સાથે એક વ્યક્તિ સંકળાયેલો છે એટલે પોલીસ એ દિશામાં વધારે તપાસ કરી રહી છે. એક છે મજૂરી કામ કરે છે, એક બ્રોકર હોવાનું જણાવે છે, પણ મોટા ભાગના જે છે એ સામાન્ય કંઈક કામકાજ કરતા હોય એ પ્રકારના છે ને આવા કોઈ પણ બેનર બનાવી અને એનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયત્ન કરતા પ્રેસ સાથે જોડાયેલા છે એક વ્યક્તિ? એ પોલીસ તપાસ કરી રહી છે. પૂરેપૂરી ઊંડાણપૂર્વક તપાસ કરીશું, કારણ કે એક કરતા વધારે જગ્યાએથી આ લોકોએ આ મુજબ જે છે એ કરેલું છે. એટલે પોલીસ તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ખાસ કરીને વેપારીઓને એમને બધાને અપીલ છે કે ક્યાંય આવી કોઈ વ્યક્તિઓ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ખોટી ઓળખ આપે, મીડિયાની ખોટી ઓળખ આપે કે એવું કંઈક પણ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. પોલીસ જે છે એ તમામ વસ્તુ ડિટેલ તપાસ કરી અને પોલીસ તમામ રીતના મદદરૂપ થશે. સાહેબ, અધિકારી તરીકેની ખોટી આઈડી એને બનાવી હતી? એ બધું એક એક વસ્તુ છે. તમામ મુદ્દાની તપાસ કરીએ છીએ કે અધિકારી તરીકે જીપીસીબીના અધિકારી તરીકેના એની પાસેના કોઈ પણ કાર્ડ છુપાવ્યા હોય, બીજું કંઈક પણ હોય તો તમામ તપાસ કરી દઈશું. ખાસ કરીને વેપારીઓએ પૈસા લીધા કે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ખોટમાં આવે, આ લોકોએ દબાવવાની કોશિશ કરી, પણ જ્યારે વેપારીઓએ પૈસા આપ્યા છે, વેપારીઓને ભયમાં મૂકીને, કોઈ પણ પ્રકારના ભયમાં મૂકી અને એમની પાસેથી પૈસા લીધા છે. એટલે જે એમણે ગુનાહિત કૃત્ય કર્યું છે, પોલીસ એ બાબતની અત્યારે તપાસ કરી રહી છે. સર, જૂનાગઢના કોઈ સ્થાનિક પત્રકારો અન્ય કોઈ આની સાથે જોડાયેલા એવું કંઈ? હજી એવી કોઈ વિગત ધ્યાને નથી આવી. જે છે અત્યારે આટલા પૂરતું છે. પોલીસ બાકીના તમામ મુદ્દે તપાસ કરે છે. પૈસા રિકવર થયા છે સર? જેને લીધા હતા પોલીસ કરી રહી છે. બધી તમામ કાર્યવાહી કરી રહી છે. બીજા કંઈ ડોક્યુમેન્ટ સર એની મેળવ્યું? એ જે તપાસમાં આગળ વિગતો ખુલતી જશે આપને તમામ વિગતો દેવા. એ પણ અત્યારે પોલીસ ડિટેલ તપાસ કરી રહી છે. અગાઉ ક્યાંય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આટલો જે કંઈ છે અમારી પાસે આટલી વિગતો ધ્યાનમાં આવેલી છે. જુનાગઢ તાલુકા પોલીસ મથક હેઠળ વિસ્તારમાં અભ્યાસ અર્થે જતી એક સગીરાની છેડતી અને શારીરિક અડપલા કરવાની જે ગંભીર ઘટના છે સામે આવી છે. આ મામલે સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 આરોપીઓને દબોચી લીધા છે. મળતી માહિતી અનુસાર ગત 10 ઓગસ્ટના રોજ ધોરાજી ખાતે અભ્યાસ કરતી અને પોતાના ઘરે પરત ફરી રહેલી સગીરાને રસ્તા પર 2 ઈસમોએ આંતરીને રોકી હતી. બંને ઈસમોએ સગીરા સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા હતા અને તેની સાથે જ ગેરવ્યાજબી માંગણીઓ કરીને હેરાન પરેશાન કરી મૂકી હતી. આ અચાનક બનેલી ઘટનાથી ભયભીત બનેલી સગીરાએ હિંમત દાખવીને નજીકના એક આશ્રમ પાસે પોતાનું બાઇક ઊભું રાખ્યું હતું અને સમગ્ર બનાવ અંગે પોતાના કાકાને ફોન કરીને જાણ કરી હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને જુનાગઢ તાલુકા પોલીસે ત્વરિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ તેમજ સમગ્ર રૂટ પર લાગેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી અને માનવ સોર્સિસના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓ ધોરાજીના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં વિશાલ ભરતભાઈ વાઘેલા અને રાજુ રામભાઈ વાકિયાનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ સામે છેડતી અને પોક્સો સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે ધોરણસર હાથ ધરી છે. તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો બનાવ બનેલ, જે અન્વયે ફરિયાદી
તથા તેમના માતા પિતા દ્વારા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી છે કે ધોરાજી ખાતેથી અભ્યાસ કરી પરત પોતાના રહેણાંક સ્થળે જે સગીરભાઈની દીકરી છે તે પરત ઘરે જતી હોય છે. તે સમય દરમિયાન બે ઈસમો જેના નામ વિશાલ વાઘેલા અને રાજુ વાઘિયા જેઓ આ ભોગ બનનાર છે તેઓને રસ્તા પર છેડતી કરે છે. તેઓની પાસે ગેરમાન્ય જે માંગણી કરે છે. આ ઉપરાંત તેઓના શારીરિક અડપલા પણ કરે છે. જે અન્વયે તે જે સગીરભાઈની દીકરી છે તે ખૂબ જ ડરી ગઈ હોય અને પોતાનું જે બાઇક છે તે કોઈ પણ સંજોગોમાં ઊભું રાખેલ નહીં, પરંતુ પોતાના ઘર પાસે પહોંચતા એક આશ્રમ આવેલ હોય ત્યાં કોઈ પોતાના ગામના રહેવાસી હશે તેની જાણ થતા તે રીતે આશ્રમ ખાતે ઊભી રહે. આ સમય દરમિયાન તેના કાકા ત્યાં ઉપસ્થિત હોય અને તેઓએ આ સમગ્ર બનાવની જાણ કરેલી અને જે આરોપીઓ છે તે બીકના માર્યા ભાગી ગયેલા હતા. આ સમગ્ર બનાવની જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જે સમગ્ર રૂટ પર જે સીસીટીવી કેમેરા આવેલા છે તેનું નિરીક્ષણ કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં પીઆઈ શ્રી ગગનિયા અને તેમની ટીમ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. બંને આરોપીઓ એ ધોરાજીના રહેવાસી છે, જેનું એકનું નામ વિશાલ ભરતભાઈ વાઘેલા છે તથા અન્ય જે બીજો આરોપી છે જે રાજુ રામભાઈ વાઘિયા છે તે બંને ધોરાજીના રહેવાસી. હાલ તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2), 78(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં દેશભક્તિનો અનન્ય માહોલ સર્જાયો હતો. કેશોદમાં મોડી સાંજે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને નગરજનો જોડાયા હતા. તિરંગા યાત્રાના પ્રારંભે કેશોદ બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયા, પૂર્વ નગરપતિ મેહુલભાઈ ગોંડલિયા તેમજ પ્રવીણભાઈ ભાલારા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ, ભાજપ કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિમાં યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રધ્વજની શાન સાથે નીકળેલી આ રેલી છે એ શહેરના મુખ્ય માર્ગો જેવા કે સ્ટેશન રોડ, ચાર ચોક રોડ અને જે માંગરોળ રોડ સહિતના વિવિધ બજારોમાં ફરી હતી ને યાત્રા દરમિયાન સમગ્ર કેશોદ શહેરમાં દેશભક્તિનું અભૂતપૂર્વ વાતાવરણ ઊભું થયું હતું અને ત્યારે સ્થાનિક લોકોમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા બાદ તિરંગા યાત્રાનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગો એ આપણા દેશની આન બાન અને શાનનું પ્રતીક છે. તિરંગા યાત્રા એ માત્ર યાત્રા નથી, પરંતુ એ આપણે દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો છે. તો આવો સૌ સાથે મળી તિરંગાનું સન્માન કરી અને આ તિરંગા યાત્રામાં જોડાય. આગામી સ્વતંત્રતા દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જુનાગઢ શહેરમાં ભક્તિનો અનેરો ઉલ્લાસ અને માહોલ જોવા મળ્યો હતો. જુનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ભવ્ય હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રામાં શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજની શાન સાથે પસાર થઈને સરદાર ચોક ખાતે સંપન્ન થઈ હતી. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સહિતના રાજકીય અગ્રણીઓ, મહાનુભાવો અને વહીવટી તંત્રના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રામાં જુનાગઢના અંદાજે 5000 થી પણ વધારે જે લોકો છે ઉત્સાહપૂર્વક જોડાતા સમગ્ર માર્ગ એ તિરંગામય બની ગયો હતો, જેમાં સ્થાનિક શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પીટીસી કોલેજના જે તાલીમ લેવા માટે આવેલા છે તે તાલીમાર્થીઓ, નગરજનો અને વિવિધ સામાજિક સ્વયંસેવી સંગઠનોના સભ્યો પણ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. તિરંગા યાત્રા જેમ પૂર્ણ થઈ ત્યારે તે પૂર્ણ થયા બાદ પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ અપાતા એ હેતુથી જુનાગઢ જીમખાના ખાતે વિશેષ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ છોડ વાવીને પર્યાવરણને જતન કરવા માટેનો સંકલ્પ લીધો હતો. આવતીકાલે સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની આજે તો પૂર્વ સંધ્યા છે અને પૂર્વ સંધ્યાએ ભારતની આન બાન શાન જેની રક્ષા માટે આપણા જવાનો સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવે છે. સરહદ ઉપર જ્યારે જઈએ
ત્યારે ત્યાં બોર્ડ લાગેલા છે, इस तिरंगे को हम फहरा कर आएंगे, अगर फहरा कर ना आ पाए वापस तो लेकिन लपेट के आएंगे, लेकिन आएंगे जरूर. ये तिरंगा અને આજે વિભાજનની વિભીષિકાનો પણ દિવસ છે અને એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ધારાસભ્ય ભાઈ સંજયભાઈ, અને મેયર શ્રી, આપણા શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ, પ્રદીપભાઈ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, એસપી, અહીંયા બધા જ ઉપસ્થિત આપ સૌ નગરજનો, આ યાત્રા એટલા માટે છે કે આવનારી પેઢી, જે રાષ્ટ્ર, જે સમાજ, જે પ્રજા પોતાના ઇતિહાસને ભૂલે, એ પ્રજા, એ સમાજ, એ રાષ્ટ્ર કાલાંતરે નષ્ટ થાય છે. અને મહામૂલી આઝાદી જે આપણને મળી છે એ જોવા માટે નથી રહ્યા. કેટલાય આઝાદીના મરજીવા સ્વાતંત્ર્ય સેનાનીઓ, એને પ્રણામ કરવાનો પણ આજનો દિવસ. અને એ દિવસે જ્યારે આપણે સંકલ્પ કરીએ છીએ તો હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, અને રાષ્ટ્રની આન બાન શાન આપ સૌને હજારો વર્ષ સુધી આ ભારતની ભૂમિ ઉપર તિરંગો લહેરાતો રહે. આપણી સામે આવેલા અંદર અને બહારના પડકારોનો સામનો કરવા ભારતનું સામર્થ્ય, 145 કરોડની જનતા, એ ભારત માતાને આપણે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી, આ ધરતી અમારી માં છે, અને એ માં ઉપર તિરંગો લહેરાવે છે. એ વીર જવાનોને પણ પ્રણામ, શહીદ વીરોને પણ વંદન, અને આપ સૌ નગરજનોને આ પર્વની પણ શુભકામના. અને આપણે જ્યાં નીકળીશું એનું એક વાતાવરણ બનશે, અને ઘરે બેઠેલા લોકો પણ ઘણીવાર એવું થાય, ગાંધીજી લડાઈમાં તો બહુ ઓછા લોકો જતા હતા, પણ ઘરે બેસીને વેંટીઓ કાઢતા હતા, આઝાદી મળવી જોઈએ. એમ ઘરે બેસીને પણ રેલીને સાંભળશે, એના પર રાષ્ટ્રભાવના જાગે. એ જ અભ્યર્થના ભારત માતાની છે.